ચલો વિદ્યાર્થી મિત્રો, આજે લેક્ચર નંબર 4 માં આપણે ઉદાહરણ નંબર 3.1, 3.2 અને મોબિલિટી આવું આપણે ભણવાના છે. તો તમે અગાઉના જે લેક્ચરો ભણી ગયા, લેક્ચર 1 જેમાં વિદ્યુત પ્રવાહ એટલે શું, લેક્ચર 2 એમાં ઓહમનો નિયમ, અને જે લેક્ચર 3 એની અંદર તમે જે ડ્રિફ્ટ ગતિ એટલે કે ડ્રિફ્ટ ઝડપ, ડ્રિફ્ટ વેગ આવું તમે ભણ્યા. તો એને સંબંધી આ એક્ઝામ્પલ છે, એટલે તમે એને ધ્યાનપૂર્વક સમજો તો તમને આ દાખલો ખૂબ જ સહેલો છે. તમને 2-5 મિનિટમાં જ આ દાખલો આવડી જશે. તો ચલો એની રકમ પહેલા સમજી લઈએ. 1.5 એમ્પિયર પ્રવાહનું વહન કરતા 1 × 10⁻⁷ મીટર સ્ક્વેર જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક તારમાંથી વહન પામતા ઇલેક્ટ્રોન માટે ડ્રિફ્ટ ઝડપ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે ડ્રિફ્ટ ઝડપ શોધીશું, અને એના માટે રકમમાં આપ્યું છે દરેક કોપરનો પરમાણુ લગભગ એક વાહક ઇલેક્ટ્રોન આપે છે. કોપરની ઘનતા 9×10⁻³ કિલોગ્રામ/મીટર ક્યુબ છે, અને કોપરનો પરમાણુ દળાંક 63.5 U એટલો આપેલો છે. તો સૌ પ્રથમ આપણે ડ્રિફ્ટ ઝડપ શોધીએ. એના માટે જે ડેટા આપ્યો છે, માહિતી આપી છે, એ માહિતી એમાં જે કંઈ મૂલ્ય આપ્યા છે એને આપણે સંજ્ઞા અને એકમ સહિત દર્શાવીશું, જેથી આપણે સરળતાથી દાખલો ગણી શકાય. તો આપણે પહેલા 1.5 એમ્પિયર પ્રવાહ એટલે કે I બરાબર 1.5 એમ્પિયર. બીજા નંબરે તમને આપ્યું છે ક્ષેત્રફળ, એટલે ક્ષેત્રફળની સંજ્ઞા કઈ? A 1 × 10⁻⁷ મીટર સ્ક્વેર. પછી આપ્યું છે ઘનતા. ઘનતાની સંજ્ઞા છે D, ડેન્સિટી. તો કોપરની ઘનતા છે 9 × 10⁻³ કિલોગ્રામ/મીટર ક્યુબ. પછી પરમાણુ દળાંક આપ્યું છે. પરમાણુ દળાંકને જો m વડે દર્શાવીએ તો 63.5 U. તો આ AMU આ પરમાણુનો દળ માપવાનો એકમ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ચાર વસ્તુ તમને આપેલી છે, ચાર ભૌતિક રાશિઓ આપી છે, અને કહ્યું છે ડ્રિફ્ટ ઝડપ શોધો. તો યાદ કરો, ડ્રિફ્ટ ઝડપ એટલે VD, ડ્રિફ્ટ વેલોસિટી VD. તો ડ્રિફ્ટ ઝડપ આપણે અહીંયા શોધવાની છે. તો હવે તમે યાદ કરો, લેક્ચર નંબર 3 માં ડ્રિફ્ટ ઝડપનું સૂત્ર જે પ્રવાહ જોડે સંબંધિત હતું, તો I-A-V જોડે સંબંધિત સૂત્ર I બરાબર શું હતું? NAVDE. તો આ સૂત્ર એ આપણે ઉપયોગમાં લઈશું. આ સૂત્રમાં I આપેલો છે, ક્ષેત્રફળ આપેલું છે, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર તો આપણે જાણીએ જ છે, સંખ્યા ઘનતા સ્મોલ n આ આપેલી નથી. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સંખ્યા ઘનતા શોધીશું. તો આ n ને કહેવાય છે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા. સંખ્યા ઘનતાનો અર્થ થાય છે સંખ્યા ભાગ્યા કદ. સંખ્યા એટલે n અને કદ એટલે v. પણ વિદ્યાર્થી મિત્રો, આ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા છે. તો આપણે અહીંયા આપ્યું છે રકમમાં કે એક પરમાણુ એક ઇલેક્ટ્રોન આપે છે, એટલે આ સંખ્યા ઘનતા ઇલેક્ટ્રોનની શોધો કે પરમાણુની શોધો, બંને સરખી થશે. એટલે અહીંયા આપણે સંખ્યા ઘનતા પરમાણુની શોધીશું. હવે આ જે કદ છે એ 1 મોલ જથ્થાનું લેવામાં આવે. કોપરનો 1 મોલ જથ્થાનું જો આ કદ લેવામાં આવે તો 1 મોલમાં કેટલા પરમાણુ હોય? એવોગાડ્રો અંક જેટલા, એટલે એને લખીશું. હવે આ V 1 મોલ જથ્થાનું કદ, તો ઘનતાના સ્વરૂપમાં જો આ કદને લખવું હોય તો ઘનતા એટલે દળ ભાગ્યા કદ. તો કદ એટલે દળ ભાગ્યા ઘનતા. દળ કોનું લેવાનું? તો કે કોપરનો પરમાણુ ભાર એટલે કોપરનું દળ, 1 મોલ જથ્થાનું દળ, અને ભાગ્યા ઘનતા. ઘનતા ઉપર જશે એટલે Na/D આવું સૂત્ર થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર પરથી આપણે સંખ્યા ઘનતા શોધીએ. એવોગાડ્રો અંક એટલે 6 × 10⁻23 D. ઘનતા 9×10⁻³ 9×10⁻³ ભાગ્યા પરમાણુ ભાર, MO એટલે પરમાણુ ભાર.
કોપરનો પરમાણુ ભાર પરમાણુ દળાંક 63.5 યુ છે, પણ આપણે 1 મોલ જથ્થો લીધો છે એટલે એ 63.5 ગ્રામ 1 મોલ જથ્થાનું દળ થાય 63.5 ગ્રામ, એટલે અહીંયા MO એટલે 63.5 ગ્રામ, ગ્રામના કિલોગ્રામ -3, આ ગ્રામને કિલોગ્રામમાં, એટલે કે 1 મોલ જથ્થાનું શું થયું? દળ થયું. તો વિદ્યાર્થી મિત્રો આ 1 મોલ જથ્થાનું 1 મોલ જથ્થામાં રહેલા પરમાણુ, એવોગાડ્રો અંક, ઘનતા અને આ દળ. હવે આનું સાદુરૂપ આપતા 23 ને 3 26 અને આ 3 ઉપર જાય 29 ઘાત થશે, અને 10⁻29 ઘાત થશે. અહીંયા 9 છંગ 54 થશે, 54 ભાગ્યા 63.5, એટલે અહીંયા આ ભાગાકાર એનું મૂલ્ય એ તમારે 8.85 થશે, 0.85. જો દશાંશને જમણી બાજુ ખસેડવામાં આવે તો તમને સંખ્યા ઘનતા થશે 8.5 ગુણ્યા 10⁻29 ઘાત પ્રતિ મીટર ક્યુબ, એટલે કે એકમ કદમાં આટલા ઇલેક્ટ્રોન હશે, એટલે કે આટલા પરમાણુ હશે. તો આ સંખ્યા ઘનતા તમને મળી ગઈ છે. વિદ્યાર્થી મિત્રો સંખ્યા ઘનતા મળી જાય એટલે હવે આ સૂત્રની અંદર કિંમત મૂકતા આપણને ડ્રિફ્ટ ઝડપ મળે. તો ચલો આ સૂત્રમાંથી VD ને કરતા બનાવો તો શું થાય? I ભાગ્યા NaE, એટલે અહીંયા લખીશું ડ્રિફ્ટ ઝડપ VD બરાબર I ભાગ્યા NaE. I એટલે પ્રવાહ, કેટલો છે પ્રવાહ? 1.5 એમ્પિયર, એટલે અહીંયા અંશમાં લખીશું 1.5 એમ્પિયર, ભાગ્યા n સંખ્યા ઘનતા 8.5 10⁻29 હમણાં જ શોધી કાઢી. એ ક્ષેત્રફળ 1 ગુણ્યા 10⁻7 રકમમાં આપેલું છે, 1 10⁻7 એટલે 10⁻7, અને E એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 10⁻19 ઘાત. તો વિદ્યાર્થી મિત્રો હવે આનું સાદુરૂપ આપો. 29 માંથી 7 જાય તો 22, 22 માંથી 19 જાય તો 10⁻3 ઘાત, અને એ જે ઘાત છે એ ઉપર જાય એટલે 10⁻3 ઘાત. ટૂંકમાં આનું સાદુરૂપ થશે કે 19 ને 7 26, અને 29 માંથી આપણે અહીંયા 8.5 અને અહીં 29 છે. વિદ્યાર્થી મિત્રો આને એક ખસેડતા અહીંયા 28 ઘાત થશે, એટલે અહીંયા આપણે 28 લખીશું. તો 28 માંથી આ 26 જાય તો 10⁻2 ઘાત, 10⁻2 ઘાત ઉપર જાય અંશમાં, એટલે 10⁻2 ઘાત થશે. હવે અહીંયા 1.5 વધ્યા, 8.5 વધ્યા અને 1.6 વધ્યા. જો આટલાનું સાદુરૂપ આપવામાં આવે તો એક 0.11 આવું તમને માપ મળે છે, 0.11. અને આને સાદુરૂપ આપતા દશાંશને જમણી બાજુ ખસેડતા 1.1 ગુણ્યા 10⁻³ ઘાત અને ઝડપનો એકમ મીટર પર સેકન્ડ. તો વિદ્યાર્થી મિત્રો ડ્રિફ્ટ ઝડપ આટલી થશે, 1.1 ગુણ્યા 10⁻³ મીટર પર સેકન્ડ. જો આને મિલીમીટરમાં લખવું હોય તો -3 એટલે -3 મીટરનો મતલબ થાય 1 મિલીમીટર, એટલે કે આને મિલીમીટરમાં લખો તો 1.1 મિલીમીટર પર સેકન્ડ. આવી રીતે પણ તમે ઓળખી શકો, તો આ લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આપણે શું શોધ્યું? ડ્રિફ્ટ ઝડપ. કોની? ઇલેક્ટ્રોનની. કેવી રીતે શોધી? I બરાબર NaVd E સૂત્ર વાપર્યું, એમાં સંખ્યા ઘનતા પહેલા શોધી કાઢી જે આપેલી નથી, અને એના પરથી ડ્રિફ્ટ ઝડપનું સૂત્ર વાપરી અને ડ્રિફ્ટ ઝડપ શોધી નાખી. તો આ એ ભાગ પૂરો થયો. હવે આગળ વાંચો કે ઉપરોક્ત મળેલ ડ્રિફ્ટ ઝડપને, એટલે કે આ જે ડ્રિફ્ટ ઝડપ મળી 1.1 મિલીમીટર પર સેકન્ડ, તો એને સામાન્ય તાપમાને કોપર પરમાણુની ઉષ્મીય ઝડપ અને સુવાહકમાં ડ્રિફ્ટ ગતિ માટે જવાબદાર વિદ્યુત ક્ષેત્રની પ્રસરણ ઝડપ સાથે સરખાવો. તો હવે આ ડ્રિફ્ટ ઝડપને ઉષ્મીય ઝડપ અને પ્રસરણ ઝડપ વિદ્યુત ક્ષેત્રની એની સાથે સરખાવવાની છે. એટલે કે આ બંને ઝડપ શોધી અને આની સાથે સરખાવવા માટે આપણે ભાગાકાર કરીશું. તો સૌપ્રથમ આ બંને ઝડપ શોધીએ અને પછી આની સાથે એનો ભાગાકાર કરીએ. તો ચલો હવે આપણે ઉષ્મીય ઝડપ શોધીએ.
બી વિભાગ કે પરમાણુની ઉષ્મીય ઝડપ, પરમાણુની ઉષ્મીય ઝડપ. હવે આ ઝડપ શોધવા તમે 11મા ધોરણમાં 13મું પ્રકરણ ભણ્યા હતા, એની અંદર તમારે આ ઉષ્મીય ઝડપનો એક ટોપિક આવે છે કે ગતિ ઊર્જા, અણુ પરમાણુની જે સરેરાશ ગતિ ઊર્જા એ 3/2 kBT બરાબર હોય છે. એટલે કે સરેરાશ ગતિ ઊર્જા એ આટલી હોય છે. હવે આપણે ઝડપ શોધવાની છે, ઉષ્મીય ઝડપ. એટલે આના પરથી v ને કરતા બનાવવાને ઉષ્મીય ઝડપ કહેવાય. તો હવે જે અચળાંકોને અવગણવામાં આવે અને આ ઝડપને શોધવામાં આવે તો આ ઝડપનું માપ એ kBT ભાગ્યા આ દળ અને વર્ગ કાઢતા આનું વર્ગમૂળ. તો આવી રીતનું ઝડપનું સૂત્ર મળે છે. અને અચળાંકો કાઢી નાખ્યા છે એટલે આને લગભગ ઝડપનું આ સૂત્ર થાય કે લગભગ ઝડપ આ સૂત્ર પરથી આપણને મળી જાય છે. હવે આ સૂત્રની અંદર જે kb છે એને બોલ્ટ્ઝમેન અચળાંક કહેવામાં આવે છે. kb ને કહેવાય છે બોલ્ટ્ઝમેન અચળાંક. તો એનું મૂલ્ય છે 1.38 10 - 23 ઘાત. આ તમે 11મા ધોરણમાં ભણી ચૂક્યા છો. આ ઓરડાનું તાપમાન લેવામાં આવે તો 27 ડિગ્રી સેલ્સિયસ ગણીએ તો કેલ્વિનમાં 300 અને ભાગ્યા દળ. બોલો દળ કેટલું? તો એક પરમાણુનું દળ કોપરના અહીંયા 63.5 U છે. તો એને તમારે કિલોગ્રામમાં ફેરવવાનું. તો 1 U એટલે કે એટોમિક માસ યુનિટ, 1 U એટલે 1.66 × 10 - 27 કિલોગ્રામ. એટલે આને કિલોગ્રામમાં જો લખીએ એક પરમાણુનું દળ કોપરના તો 63.5 × 1.66 × 10 - 27. અને વિદ્યાર્થી મિત્રો આનું સાદુરૂપ જો આપવામાં આવે તો આ v ઉષ્મીય ઝડપ છે અને vh નામ આપીએ તો આનું સાદુરૂપ આ 27 ઉપર જાય, 27 માંથી 23 જાય તો 10 ની 4 ઘાત એટલે વર્ગમૂળમાં 10 ની 4 ઘાત અને 300 × 1.38 ભાગ્યા 63.5 ભાગ્યા 1.66. એટલે આ બધાનું સાદુરૂપ એ લગભગ આને 7 ગણવામાં આવે 70 તો 7 ચોક 28 એટલે લગભગ આનું સાદુરૂપ થાય એ લગભગ 7 ચોક 28 એટલે લગભગ 4 જેવું થાય. આ બધાનું સાદુરૂપ થાય 4 એકમ લગભગ. એટલે અહીંયા 4 એકમ લખતા અને આ મૂલ્ય લગભગ છે તો આનું સાદુરૂપ થાય 4 નું વર્ગમૂળ 2 10 ની 4 ઘાતનું 10 ની 2 એટલે 200 અથવા 2 10 ની 2 2 10 ની 2 મીટર પર સેકન્ડ. તો આ ઉષ્મીય ઝડપ છે. આ કોપરનો જે પરમાણુ છે એની ઉષ્મીય ઝડપ છે. હવે આપણે પેલો જે ઇલેક્ટ્રોનની જે ડ્રિફ્ટ ઝડપ હતી એની સાથે આની સરખામણી કરવાની છે. તો હવે ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ vd હતી, આ કોપરના પરમાણુની આ ઉષ્મીય ઝડપ છે. તો આ બેનો ભાગાકાર કરતા એની સરખામણી થાય. તો આ હતું તમને યાદ હશે 1.1 × 10 - 3 ઘાત ભાગ્યા vh મળ્યું 2 10 ની 2 ઘાત. એટલે આ માપ લગભગ છે. તો હવે આને ભૂલી જઈએ આપણે, લગભગ આપણે સરખા જેવા છે તો આ બે ઉપર જાય તો -3 ને -2 -5 એટલે કે આ ભાગાકાર 10 ની -5 થશે. આને આ vh ને ગુણાકારમાં લઈ જતા vd બરાબર 10 ની -5 vh. એટલે કે ડ્રિફ્ટ ઝડપ ઇલેક્ટ્રોનની એ કોપરનો જે પરમાણુ છે એની ઉષ્મીય ઝડપ કરતા 10 ની -5 ગણી નાની હોય છે. આનો અર્થ શું થયો? ડ્રિફ્ટ ઝડપ એ પરમાણુના ઉષ્મીય ઝડપ કરતા 10 ની -5 ગણી નાની હોય છે. એટલે કે 1 લાખમાં ભાગની હોય છે. આ જે ઉષ્મીય ઝડપ હશે એનો 1 લાખમો ભાગ એટલી ઝડપ એ ઇલેક્ટ્રોનની ઝડપ થઈ, એટલે કે ડ્રિફ્ટ ઝડપ થઈ. તો આવી રીતે ડ્રિફ્ટ ઝડપ એ બહુ નાની છે. ડ્રિફ્ટ ઝડપ ઉષ્મીય ઝડપ કરતા ઘણી નાની છે. એટલે કે vd << vh આવું આપણે લખી શકીએ છીએ. ચલો હવે આગળ વધીએ. બીજા નંબરે પૂછ્યું છે, આ પહેલા નંબરે પરમાણુની ઉષ્મીય ઝડપ શોધી. હવે બીજા નંબરે વિદ્યુત ક્ષેત્રની પ્રસરણ ઝડપ જોડે સરખાવો. ડ્રિફ્ટ ઝડપને, ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપને વિદ્યુત ક્ષેત્રની પ્રસરણ ઝડપ જોડે સરખાવો. તો ચલો હવે આ તમને વિદ્યાર્થી મિત્રો ખબર હશે
કે વીડી તો આપણે શોધી નાખ્યું છે, બરાબર છે. હવે એને કોની જોડે સરખાવવાનું છે? વિદ્યુત ક્ષેત્રની પ્રસરણ ઝડપ. વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ક્ષેત્રની ઝડપ કેટલી? તો એની ઝડપ એ પ્રકાશના ઝડપ જેટલી હોય છે. પ્રકાશની ઝડપ એટલે 3 × 10⁸ મીટર પર સેકન્ડ. એટલે પ્રકાશની ઝડપને આપણે c વડે દર્શાવે છે 3 10⁸ મીટર પર સેકન્ડ. તો હવે આ દીપ્ત ઝડપને જો આની જોડે સરખાવી હોય તો એને ભાગાકારમાં લખવી પડે. એટલે કે c વડે આને ભાગવામાં આવે તો vd એટલે 1.1 10⁻³ મીટર પર સેકન્ડ ભાગ્યા, અને આ લગભગ છે એટલે ભાગ્યા 3 10⁸. તો અહીંયા 8 ઘાત ઉપર જાય એટલે કેટલું થશે? 11 -11, અને આને લગભગ અવગણીએ તો અહીંયા 10⁻11 ઘાત. આ ભાગાકાર લગભગ 10⁻11 થાય અને c ગુણાકારમાં જાય. તો આનો અર્થ શું થાય કે દીપ્ત ઝડપ એ વિદ્યુત ક્ષેત્રની ઝડપ કરતા 10⁻11 ગણી નાની છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો દીપ્ત ઝડપ એ વિદ્યુત ક્ષેત્રની ઝડપ કરતા ખૂબ જ નાની છે. એટલે આને આવી રીતે પણ લખી શકાય કે vd is very 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 less than c, વિદ્યુત ક્ષેત્રની ઝડપ. તો આ એક્ઝામ્પલની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે 3 વસ્તુ શોધી: ઇલેક્ટ્રોનની દીપ્ત ઝડપ, પરમાણુ એટલે કે કોપરના પરમાણુની ઉષ્મીય ઝડપ, અને વિદ્યુત ક્ષેત્રની ઝડપ. અને એ ઇલેક્ટ્રોનની જે દીપ્ત ઝડપ છે એને બાકીની જે બે ઝડપ છે એની સાથે આપણે સરખાવી. તો એના સરખામણી કરતા દીપ્ત ઝડપ આપણને બહુ જ નાની છે એવું આપણે આ એક્ઝામ્પલમાં સાબિત કર્યું છે. તો આ એક્ઝામ્પલ તમે સમજી ગયા હશો. હવે ઉદાહરણ નંબર 3.2 ગણીએ, જે 3.1 જોડે સંબંધિત છે. જો આ એક્ઝામ્પલ તમે સમજ્યા હશો તો જ 3.2 એ તમે સમજાવી શકશો અથવા સમજી શકશો. તો હવે આપણે એક્ઝામ્પલ નંબર 3.2 ગણીશું. ત્યાં સુધી આટલું તૈયાર કરો. ચલો વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ 3.1 તમે હમણાં જ ભણ્યા. હવે ઉદાહરણ 3.2 એની રકમ મેં બોર્ડ ઉપર લખી છે. 3.1 ના આધારે આ 3.2 એક્ઝામ્પલ જો સમજીશું તો તમે સરળતાથી એને સમજી જશો. જો એની રકમ આ પ્રમાણે છે. ઉદાહરણ 3.2 એમાં લખ્યું છે કે ઉદાહરણ 3.1 માં ઇલેક્ટ્રોનની દીપ્ત ઝડપ કેટલાક એમ્પિયરના ગાળામાંના પ્રવાહો માટે કેટલાક મિલીમીટર પર સેકન્ડ જેટલી હોવાનો અંદાજ કરેલ છે. તો પરિપથને બંધ કરતા તત્ક્ષણ પ્રવાહનું નિર્માણ કેવી રીતે થાય છે? તો આપણે 3.1 માં ભણી ગયા કે દીપ્ત ઝડપ એ ખૂબ જ નાની હોય છે, જેનું મૂલ્ય પણ તમને યાદ હશે કે vd બરાબર દીપ્ત ઝડપ કેટલી શોધી આપણે કે કોપર ધાતુ હોય એની અંદર ઇલેક્ટ્રોનની દીપ્ત ઝડપ આપણે આગળના લેક્ચરમાં એટલે ઉદાહરણ 3.1 માં ભણી ગયા કે 1.1 મિલીમીટર પ્રતિ સેકન્ડ. એટલે આ દીપ્ત ઝડપ એ ખૂબ જ નાની હોય છે. હવે જો આ ઝડપ નાની હોય તો એ ધાતુને તમે કોઈ પરિપથમાં જોડી દો, કોપર ધાતુને, તો એમાં પ્રવાહ કેમ તત્ક્ષણ ઉત્પન્ન થાય છે? ઝડપ તો ઓછી છે તો પ્રવાહ કઈ રીતે તત્ક્ષણ ઉત્પન્ન થાય? તો એનું કારણ એ છે કે આ રીતે ધાતુ પદાર્થની અંદર ધન આયનો ચોક્કસ સ્થાને ગોઠવાયેલા હોય છે અને એની વચ્ચેના અવકાશમાં અહીંયા વિદ્યુત ક્ષેત્ર લગાડવામાં આવે. તમને વિદ્યાર્થી મિત્રો ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર લગાડવામાં આવે જમણીથી ડાબી બાજુ, તો ઇલેક્ટ્રોન કઈ બાજુ ગતિ કરશે? એની વિરુદ્ધમાં જમણી બાજુ. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો કે અહીંયા દીપ્ત ઝડપ જે છે ઇલેક્ટ્રોનની એ સ્થાનિક સ્તરે હોય છે. એટલે કે સ્થાનિક ઇલેક્ટ્રોન એ દીપ્ત ઝડપ એ ઉત્પન્ન કરે છે. એટલે કે આવા ઇલેક્ટ્રોનની સંખ્યા ખૂબ જ મોટા પ્રમાણમાં હોય છે અને સ્થાનિક રીતે એટલે કે બધા જ ઇલેક્ટ્રોન પોતપોતાની જગ્યાએ ડ્રિફ્ટ ઉત્પન્ન કરે. આ વિદ્યુત ક્ષેત્રના કારણે આ ઇલેક્ટ્રોન એ ડ્રિફ્ટ ઉત્પન્ન કરે એટલે કે ખેંચાય.
એક ઇલેક્ટ્રોન ખેંચાય એના આધારે બીજો, ત્રીજો, ચોથો, એટલે કે ઇલેક્ટ્રોનને એક છેડેથી બીજા છેડે જવાની જરૂર પડતી નથી અને આવા પ્રવાહનું નિર્માણ થાય છે. સામાન્ય રીતે આપણે એમ વિચારીએ કે અહીંથી ઇલેક્ટ્રોન અહીંયા જાય તો પ્રવાહ રચાય. ના, અહીંયા ઇલેક્ટ્રોન આ વિદ્યુત ક્ષેત્રના કારણે ડ્રિફ્ટ થાય અને ડ્રિફ્ટ એ સ્થાનિક રીતે ઇલેક્ટ્રોન એ ડ્રિફ્ટ ઉત્પન્ન કરે અને પરિણામે અહીંયા પ્રવાહનું નિર્માણ થાય છે. એટલે તત્ક્ષણ પ્રવાહ નિર્માણ પામે. એટલે સ્થાનિક ઇલેક્ટ્રોન એ ડ્રિફ્ટ ઉત્પન્ન કરે છે અને પરિણામે આમાં તત્ક્ષણ પ્રવાહનું નિર્માણ થાય છે. ચલો હવે આગળ વધીએ બીજા નંબરે, એટલે કે બી. ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ એ વાહકમાં પ્રવર્તતા વિદ્યુત ક્ષેત્રને કારણે અનુભવતા બળને લીધે ઉદ્ભવે છે. આ બળ તો પ્રવેગ ઉત્પન્ન કરે છે. તો શા માટે ઇલેક્ટ્રોન અચળ સરેરાશ ડ્રિફ્ટ ઝડપ પ્રાપ્ત કરે છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઇલેક્ટ્રોન પ્રવેગી ગતિ કરે છે. આ ઇલેક્ટ્રોન છે એ પ્રવેગી ગતિ કરે છે કેમ કે વિદ્યુત ક્ષેત્રના કારણે બળ લાગે એટલે આ બળ એ ઇલેક્ટ્રોનને શું કરે? પ્રવેગિત કરે. હવે આ પ્રવેગિત ઇલેક્ટ્રોન એ અહીંયા શું કરશે? ધન આયનને અથડાશે. પ્રવેગિત ઇલેક્ટ્રોન ધન આયનને અથડાશે. ધન આયનને એ અથડાય ત્યાં સુધી એની ડ્રિફ્ટ ઝડપ વધશે, પણ એક ધન આયનને અથડાયા પછી એ ડ્રિફ્ટ ઝડપ ગુમાવે છે. એટલે કે ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ ઝડપ ગુમાવે છે, એટલે કે અહીંયા એનો પ્રવેગ શું થઈ જાય? શૂન્ય થઈ જાય. ફરી પાછો આ વિદ્યુત ક્ષેત્રના કારણે ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ ઝડપ અનુભવે અને એની ડ્રિફ્ટ ઝડપ વધે એટલે કે ઇલેક્ટ્રોન આને અથડાય, ફરી બીજા ધન આયનને અથડાય એટલે ફરી એ ડ્રિફ્ટ ઝડપ ગુમાવે છે. આવી રીતે ઇલેક્ટ્રોન ધન આયનને અથડાય એટલે એની જે ડ્રિફ્ટ ઝડપ વધી હોય એ ગુમાવે. તો આવી રીતે સમગ્ર ધાતુની અંદર ઇલેક્ટ્રોન એ ડ્રિફ્ટ ઝડપ વધે અને ગુમાવે, વધે અને એની ડ્રિફ્ટ ઝડપ એ ગુમાવે છે. તો એ બધાની સરેરાશ અસર રૂપે આપણને ઇલેક્ટ્રોન અચળ સરેરાશ ડ્રિફ્ટ ઝડપ પ્રાપ્ત કરે છે, આવું આપણે કહી શકીએ. ચલો ત્રીજા નંબરે સી. ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ ઘણી નાની અને ઇલેક્ટ્રોનના વિદ્યુતભારનું મૂલ્ય નાનું હોવા છતાં શા માટે આપણને મોટા પ્રમાણમાં પ્રવાહ મળે છે? તો આની અંદર જે પ્રવાહ મળે છે એ મોટો શા માટે મળે છે? તો એનું કારણ છે I બરાબર સૂત્ર પ્રવાહનું NaVDE. હવે આ સૂત્રમાં જે n છે સંખ્યા ઘનતા છે. આપણે હમણાં આગળના લેક્ચરમાં ઉદાહરણ 3.1 માં ભણ્યા આગળ, તો એમાં આ n કેટલો હતો? લગભગ 10⁻29 ઘાત. n નું મૂલ્ય હતું 10⁻29 ઘાત સંખ્યા ઘનતા. એક એકમ કદમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતાનું મૂલ્ય હતું 10⁻29 ઘાત. તો આ 10⁻29 ઘાત સંખ્યા ઘનતા એ આ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 10⁻−19 અને ડ્રિફ્ટ ઝડપ જે આપણે શોધી આગળ 1.1 મિલીમીટર પર સેકન્ડ, આની સાપેક્ષમાં આ મૂલ્ય 10⁻29 ઘાત ખૂબ જ મોટું છે. એટલે કે આ 10⁻29 ઘાત સંખ્યા ઘનતા એ મોટી હોવાથી આપણને આ પ્રવાહનું મૂલ્ય એ ખૂબ જ મોટું મળે છે. તો આવી રીતે પ્રવાહ મોટા પ્રમાણમાં મળે છે કારણ કે n મોટો છે. ચલો ચોથા નંબરે, ધાતુમાં ઇલેક્ટ્રોન જ્યારે નીચેથી ઊંચા સ્થિતિમાન તરફ ડ્રિફ્ટ થાય તો શું તેનો અર્થ એવો થાય કે ધાતુમાં રહેલા બધા જ મુક્ત ઇલેક્ટ્રોન એક જ દિશામાં ગતિ કરતા હશે? તો જવાબ આવશે ના. કારણ કે ધાતુની અંદર બધા જ ઇલેક્ટ્રોન એ ડ્રિફ્ટ અનુભવતા નથી. જે ઇલેક્ટ્રોન વધારે પ્રમાણમાં અસ્વ્યસ્ત ગતિ કરતા હોય, જે ઇલેક્ટ્રોન વધારે અસ્વ્યસ્ત ગતિ કરતા હશે ધાતુમાં, એ જ ડ્રિફ્ટ અનુભવે છે. જે ઇલેક્ટ્રોન ઓછા પ્રમાણમાં અસ્વ્યસ્ત ગતિ કરે છે એ ડ્રિફ્ટ અનુભવતા નથી. એટલે બધા જ ઇલેક્ટ્રોન એક દિશામાં આમ ગતિ કરશે નહીં. એટલે જવાબ આવશે ના. ચલો પાંચમા નંબરે ઈ. શું બે ક્રમિક અથડામણ વચ્ચે ઇલેક્ટ્રોનનો ગતિપથ વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં અને વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં સુરેખ હશે? તો જવાબ આવશે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં આ ઇલેક્ટ્રોનનો ગતિપથ એ સુરેખ હશે, પણ વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં આ ઇલેક્ટ્રોન ઉપર બળ લાગતા, કે ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય અને બળ લાગે તો એનો ગતિપથ વક્ર થશે. એટલે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં એનો ગતિપથ સુરેખ અને હાજરીમાં વક્ર થશે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આ 5 જે પ્રશ્નો છે ઉદાહરણ 3.2 માં એ આપણે આ રીતે એના જવાબો સમજી શકીએ. પણ ઉદાહરણ 3.1 જો તમે સમજ્યા હોય, એમાં દરેક રાશિ સમજ્યા હોય
તો તમે આ જવાબો સારી રીતે લખી શકો, સમજી શકો છો. તો હવે ઉદાહરણ 3.2 અહીંયા પૂરું થાય છે. હવે એક ટોપિક છે નાનો, 2-5 મિનિટનો જ છે, એની પણ ચર્ચા જોડે જોડે કરી લઈએ. મોબિલિટી. તો આ બહુ અગત્યનો ટોપિક છે, એટલે આપણે એની પણ જોડે જોડે ચર્ચા કરી લઈએ, જેથી નેક્સ્ટ લેક્ચરમાં નવો ટોપિક ભણી શકાય. તો હવે આપણે ભણીશું મોબિલિટી. મોબિલિટી એ અંગ્રેજી શબ્દ છે. ગુજરાતીમાં એને કહેવાય છે ગતિશીલતા. મોબિલિટીનો અર્થ થાય છે ગતિશીલતા. તો આ મોબિલિટી એ મોબાઈલ જોડે સંબંધિત શબ્દ છે. મોબાઈલનો મતલબ થાય છે ગતિશીલ. તો અહીંયા મોબિલિટી એટલે ગતિશીલતા. તો હવે આપણે ભણીએ ગતિશીલતા, મોબિલિટી. તો વિદ્યાર્થી મિત્રો, મોબિલિટી એટલે શું એ સમજવા શરૂઆત આપણે કરીએ પહેલા કે વાહકતા શેના કારણે ઉદ્ભવે છે. તો વાહકતા ધાતુ પદાર્થની અંદર ગતિશીલ વિદ્યુતભાર વાહકોના કારણે ઉદ્ભવે છે. તો આપણે જાણીએ છીએ કે વાહકતા એ આગળના ટોપિકમાં ભણી ગયા કે ગતિશીલ વિદ્યુતભાર વાહકોને લીધે ઉદ્ભવે છે. તો હવે આ જે ગતિશીલ વિદ્યુતભાર છે એ અલગ અલગ પદાર્થોમાં અલગ અલગ હોય છે. દાખલા તરીકે ધાતુની વાત કરીએ કે ધાતુ પદાર્થની અંદર ગતિશીલ વિદ્યુતભાર, એને ઇંગ્લિશમાં કહેવાય છે મોબાઇલ ચાર્જ. તો ધાતુમાં ગતિશીલ વિદ્યુતભાર તરીકે શું હોય છે? તો યાદ કરો, મુક્ત ઇલેક્ટ્રોન. મુક્ત ઇલેક્ટ્રોનના કારણે વિદ્યુતનું વહન થાય છે ધાતુમાં, એટલે એમાં મોબાઇલ ચાર્જ તરીકે મુક્ત ઇલેક્ટ્રોન હોય છે. બીજા નંબરે આપણે આયનીકરણ પામેલો વાયુ હોય. એટલે કે આયનીકૃત વાયુ હોય તો એમાં આ મોબાઇલ ચાર્જ તરીકે શું હોય છે? તો એમાં ઇલેક્ટ્રોન અને ધન વિદ્યુત ભારિત આયનો હોય છે. ચલો ત્રીજા નંબરે આપણે વાત કરીએ તો વિદ્યુત દ્રાવણની અંદર વિદ્યુત દ્રાવણ એની અંદર મોબાઇલ ચાર્જ તરીકે એટલે કે ગતિશીલ વિદ્યુતભાર શું હોય છે? તો એમાં ધન આયનો અને ઋણ આયનો હોય છે, અથવા વિદ્યુતભારો હોય છે આયનો. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો, ધાતુમાં, આયનીકરણ પામેલ વાયુમાં, વિદ્યુત દ્રાવણમાં જે મોબાઇલ ચાર્જ એટલે કે ગતિશીલ વિદ્યુતભાર તરીકે આ અલગ અલગ એ તમે જાણો છો કે મુક્ત ઇલેક્ટ્રોન, ધન આયન, ઋણ આયન વગેરે હોય છે. તો હવે મોબિલિટી કોને કહીશું? તો મોબિલિટીની વ્યાખ્યા, મોબિલિટીને મ્યુ વડે દર્શાવાય અને વિદ્યુત ડ્રિફ્ટ ઝડપ અને વિદ્યુત ક્ષેત્રનો ભાગાકાર. એટલે કે આ ડ્રિફ્ટ ઝડપને આપણે ધન ગણીએ તો ડ્રિફ્ટ ઝડપ અને વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર, જો આને શબ્દોમાં કેવું હોય તો એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ ઝડપ, એને મોબિલિટી કહેવામાં આવે છે. આને કહેવાય કે વાહકમાં એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ ઝડપ એટલે મોબિલિટી. એટલે મોબિલિટી. વિદ્યાર્થી મિત્રો, આના પરથી એકમ પૂછાય પરીક્ષામાં કે મોબિલિટીનો એકમ જણાવો. ચલો આનો એસઆઈ એકમ. તો આનો મીટર પર સેકન્ડ ઝડપનો અને ભાગ્યા વિદ્યુત ક્ષેત્રનો વોલ્ટ પર મીટર. મીટર મીટર ઉપર જાય એટલે મીટર સ્ક્વેર. પછી આ જે સેકન્ડ છે છેદમાં જાય એટલે મીટર પ્રતિ સેકન્ડ અથવા વોલ્ટ ઇન્ટુ સેકન્ડ. અથવા આને તમે આ રીતે પણ લખી શકો તો મીટર સ્ક્વેર વોલ્ટ ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ. તો વિદ્યાર્થી મિત્રો, આ મોબિલિટીનો શું થયો? એસઆઈ એકમ.
હવે એમ કહે છે કે SI એકમ જો CDS માં આને લખવું હોય તો એ સેન્ટીમીટર માં આને લખીએ તો આ 10⁴ થાય 10⁴ નો વર્ગ એટલે 10⁴ તો આનું મૂલ્ય એ CDS એકમ જે વ્યવહારમાં વપરાય છે એના કરતાં આનું મૂલ્ય 10⁴ ગણું હોય છે. હવે આ સૂત્રને મારે બીજી રીતે લખવું હોય તો ચલો તમે ડ્રિફ્ટ વેગનું સૂત્ર ભણી ગયા છો કે ડ્રિફ્ટ ઝડપ એટલે તો E/m * tau યાદ કરો થિયરીમાં તમે ભણી ગયા છો. આગળ ડ્રિફ્ટ ઝડપનું સૂત્ર અને છેદમાં E જો E દૂર થાય તો આનું સાદુરૂપ શું થશે E tau / m એટલે મોબિલિટીનું સૂત્ર થયું કે E એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ગુણ્યા રિલેક્સેશન સમય ભાગ્યા દળ. તો આને પણ તમે મોબિલિટી કહી શકો છો. ચલો હવે આ સૂત્ર છે મોબિલિટી. આ સૂત્ર પરથી મોબિલિટીનો તમારે એકમ લખવો હોય SI એકમ જે ઉપર હતો એના સિવાયનો બીજો એક એકમ લખવો હોય અને ઘણા બધા એકમો બની શકે. તો આનો વિદ્યુતભારનો એકમ કુલમ, આનો સેકન્ડ અને આનો કિલોગ્રામ એટલે કુલમ * સેકન્ડ ભાગ્યા કિલોગ્રામ એટલે કે CS/kg. જેને યાદ રાખવું હોય તો ચેન્નઈ સુપર કિંગ, ચેન્નઈ S એટલે સુપર અને કિંગ આ રીતે પણ તમે યાદ રાખશો તો આ એકમ તમને યાદ રહી જશે. અને હવે આનું પારિમાણિક સૂત્ર લખવું હોય મોબિલિટીનું તો આના પરથી બનાવશો પારિમાણિક સૂત્ર કે આના પરથી બનાવશો, બંને રીતે બનશે પણ સહેલું આના પરથી બનશે. ચલો એ બનાવીએ. કિલોગ્રામ એટલે દળ માસ ઉપર -1 ઘાત ઉપર જાય એટલે. પછી લંબાઈ આમાં ક્યાંય મીટર નથી એટલે 0. સમય તો સેકન્ડ એટલે t1. કુલમ એટલે t1a1 એટલે અહીંયા a1 અને t1 એટલે અહીંયા 1 + 1 2 થઈ જશે. તો આ પારિમાણિક સૂત્ર થયું કોનું મોબિલિટી. તો વિદ્યાર્થી મિત્રો 2 માર્ક્સની અંદર મોબિલિટી વિશે પરીક્ષાની અંદર પૂછાય તો તમારે આટલા મુદ્દા લખી નાખવાના. સૌથી પહેલા લખવાનું કે મોબિલિટી એટલે ગતિશીલતા, વાહકતા. એ ગતિશીલ વિદ્યુતભાર વાહકોના કારણે ઉદ્ભવે છે. એમાં ધાતુના કારણે, ધાતુમાં મુક્ત ઇલેક્ટ્રોનના કારણે, આયનીકૃત વાયુમાં ઇલેક્ટ્રોન ધન આયનો કારણે, વિદ્યુત દ્રાવણમાં ધન અને ઋણ આયનોના કારણે. અને મોબિલિટીની આ સૂત્ર પરથી વ્યાખ્યા, એકમ અને પારિમાણિક સૂત્ર જો આટલું લખશો વિદ્યાર્થી મિત્રો પૂરા 2 માર્ક્સ તમને મળશે. તો વિદ્યાર્થી મિત્રો આટલું તમે સમજી ગયા હશો. તો આજના લેક્ચરમાં તમે ઉદાહરણ 3.1, 3.2 અને મોબિલિટી ભણ્યા. તો આશા રાખું છું કે તમે આ સમજી ગયા હશો. તો આટલું ટેક્સ્ટમાંથી જોઈ અને આજે જ તૈયાર કરજો તો તમને નેક્સ્ટ લેક્ચર એમાં ખૂબ મજા આવશે. તો આજે આટલું રાખીએ છીએ. જય સ્વામિનારાયણ.